હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરત જિલ્લાના અંદાજે 9000 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। સવારે 9 વાગ્યાથી આ મતદાન પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો, જેમાં ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ અને અન્ય પાત્રતા ધરાવતા મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં જ્યારે સત્તાવાર મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે નિયમ મુજબ સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી થયેલા મતદાનની ગણતરી કરવામાં આવશે। પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે પોલીસ અધિકારી કર્મચારીઓ માટે મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ મતદાનની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે। આજે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત જિલ્લાના 9000 જેટલા પોસ્ટલ બેલેટ મતદાન થશે। સવારથી 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। મતગણતરીના સમયે સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી થયેલ મતગણતરી કરવામાં આવશે। એટલું જ નહીં, પરંતુ જે પોલીસના જે જવાનો હોય છે, હોમગાર્ડ જવાનો હોય છે, તમામ જે છે તે મતદાનના દિવસે બંદોબસ્તમાં હાજર રહેતા હોય, તેના કારણે અગાઉથી જ જે છે તે પોસ્ટલ બેલેટથી જે હાલ મતદાનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। અત્યારે હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જે અત્યારે મતદાન પેટીની અંદર જે છે તે પોસ્ટલ બેલેટથી જે મતદાન જે છે તે કરી રહ્યા છે અને પોતાનો અધિકાર જે છે તે પોતે જે છે તે ખૂબ જ સ્વેચ્છાએ જે છે તે કરવામાં આવી રહ્યો છે। અને હાલ અત્યારે મતગણતરી જે મતપેટી છે તે પણ અહીં મૂકવામાં આવી છે અને તેમના દ્વારા આજે બેલેટ મતદાનનું જે છે તે આયોજન જે છે કરવામાં આવ્યું છે। અને હાલ અત્યારે સુરત હેડક્વાર્ટર ખાતે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, તમામ લોકો જે છે તે પોસ્ટલ બેલેટના માધ્યમથી આજે મતદાન કરી રહ્યા છે અને જે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। સાહિદ જગતાપ, GSTV, સુરત।